બોલશે કાંઈક ને બતાવશે કાંઈક ને કરશે પણ કાંઈક અલગ. ભગવાને એમ પણ કીધું ઈવન વ્યાસપીઠે આવી જશે. ભગવાને કીધું કે કળિયુગમાં તો વ્યાસપીઠ પણ વેચાશે. વહેંચાશે નહીં, વેચાશે. બોલવાનું કંઈક જુદું હશે ને બતાવવાનું કરવાનું કંઈક અલગ હશે. કળિયુગના અધાણ છે. નકુલને કે નકુલ તો દ્રશ્ય જોઈને આવે ને, ભાઈ ગાય પોતાના વાછડાને જન્મ આપ્યો હોય અને ચાટતી હતી ને લોહી નીકળતું હતું. એટલું બધું ચાટતી હતી કે એના શરીર ઉપર લોહી નીકળતું. કળિયુગનો માણસ પોતાના સંતાનોને એટલો બધો વધારે પડતો પ્રેમ કરશે કે સંતાનો પોતાના હાથથી બહાર જતા રહેશે, બગડી જશે. વધારે પડતો જે માગે એની માગ પૂરી કરશે. મમ્મી પપ્પા મારે આ જોવે તો આ જોવે તો આ, લાખ રૂપિયાનો ફોન જોતો લાખ રૂપિયાનો, 20 લાખની ગાડી જોવે તો જેની કેપેસિટી પ્રમાણે, પણ વધારે પડતો પ્રેમ આપી રોકટોક નહીં કરે ને સંતાનોને બગાડશે. અને માની તો એક આંખ સુધારની એક આંખ દુલારની હોય છે. એટલે પ્રેમ પણ કરે અને માં એને મારે પણ કરે, સમજાવે પણ ખરા, ધમકાવે પણ ખરા. કળિયુગના અધાણ છે. ભીમને કહે છે, ભીમ તે દ્રશ્ય જોયું હતું ને, 3 કુવા હતા અને 2 ઉભરાતા હતા આજુબાજુના, વચલો કુવો ખાલી હતો. આ કળિયુગનો માણસ છે ને, અને એમાં 2 ભાઈને ખૂબ સમૃદ્ધિ હશે, 2 ભાઈ ગાધે પીધે ખૂબ સુખી હશે, અને એક જરાક નબળો હશે ને, આર્થિક પરિસ્થિતિ નહીં હોય ને તો ઉભરાતું હશે ધન, પણ પેલા એક ભાઈને મદદ કરશે નહીં. બીજે તો દાન પણ ઘણું કરશે, પણ ભાઈને મદદ કરશે. ભાઈના છોકરાને ખાવા નહીં હોય, ભણવા ફી ભરવા પૈસા નહીં હોય ને તો એ મદદ કરશે નહીં. આ કળિયુગના એ ધાણ છે. અને છેલ્લું દ્રશ્ય અર્જુને જોયું. ભગવાને અર્જુનને કીધું કે અર્જુન ભાઈ, મોટી મોટી શિલાઓ પડતી હતી ને એક દર્ભની સળી આડે આવી ગઈ, શિલાઓ પડતી અટકી ગઈ. એમ કળિયુગની અંદર વિષયો, વિકારો, સંસારની માયા, લોભ, મોહ, માયા, તૃષ્ણા, આ બધી શિલાઓ ઉપર પડતી આવશે, પણ માત્ર ને માત્ર દર્ભની સળી રૂપી એક ઘડી આધી મેં પુનિયાદ, માત્ર 2 ઘડી પ્રભુ સ્મરણ કરશે, 2 ઘડી સત્સંગ કરશે ને તો એનું જીવન બચી જશે. અને આવો ચોથા દિવસે આપણે 2 ઘડી પ્રભુ સ્મરણ કરતા એ પરમ તત્વનું આવાહન કરીએ.